સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 8મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1179મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 830મો દિવસ થાય છે. આપણા હિન્દુ ધર્મના ભારતીય તિથિ કેલેન્ડરની અંદર અલગ અલગ દિવસોની અંદર વિશિષ્ટ પ્રકારના દિવસો પણ આપણને પ્રાપ્ત થતા રહ્યા છે. એમ આજનો દિવસ એટલે મહાવદી ચૌદશ એટલે મહાશિવરાત્રિ. ભગવાન સ્વામિનારાયણે પોતે આ લોકની અંદર પધાર્યા. એમણે આપણને બધાને શિક્ષાપત્રી જેવા ગ્રંથની અંદર આપણને આજ્ઞા કરી છે કે અમે માન્ય કરેલા જે પંચદેવ, જે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર મુખ્યપણે કહેવાય છે, એ પંચદેવની એમના જન્મ દિવસે અથવા તો એ પ્રમાણે નિત્ય વ્રતે પૂજા પાઠ કરવા. અને એના કારણે કરીને આજે આપણા હિન્દુ ધર્મની અંદર પણ શિવરાત્રિનું બહુ જ મોટો મહિમા લખાયેલો છે. એટલે વાસ્તવિક જેને પોતાના જીવનની અંદર એમ મનાય કે હું હિન્દુ છું અને મારે મારા હિન્દુ ધર્મને સનાતન ધર્મની અંદર આપેલા આચાર અને વિચારને પણ મારે શુદ્ધપણે રાખવા જોઈએ, તો એવો ઘણો બધો વર્ગ છે કે જે શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે થઈને એ ફલાહારી ઉપવાસ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આપણને બધાને મહાશિવરાત્રિના દિવસે પણ ફલાહારી ઉપવાસની આજ્ઞા કરી છે. ભગવાન સ્વામિનારાયણે પોતે જ્યાં જ્યાં મંદિરો બનાવ્યા તે મંદિરોની અંદર વિશેષ કરીને ભગવાન રાધાકૃષ્ણ ભગવાન કે રાધારમણ ભગવાન કે પછી લક્ષ્મીનારાયણ ભગવાન કે નરનારાયણ ભગવાન અથવા તો કે મદન મોહનજી મહારાજ, આ બધા યુગલ સ્વરૂપો પધરાવ્યા છે. એવી જ રીતે પંચદેવને પણ હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ અને રિદ્ધિ સિદ્ધિ સહિત પધરાવ્યા છે. અને એમાં વિશેષ કરીને તે ખંડની અંદર ભગવાન શિવજીનું એ લિંગ પણ સ્થાપન કરવામાં આવે છે કે જેના કારણે કરીને દરેક ભક્તો ત્યાં આવીને એમની મનોકામના કહેતા ભક્તિસભર પોતાની ભક્તિને અર્પણ કરી શકે. અને એમાં પણ ભગવાન સ્વામિનારાયણે તો એક બહુ જ મોટું કાર્ય એ કર્યું છે કે જૂનાગઢની અંદર તો ત્યાં આગળ બધા જ નાગર બ્રાહ્મણો રહેતા હતા અને ભગવાન સ્વામિનારાયણે પોતે ભગવાન શંકર અને પાર્વતીજીની મૂર્તિની સ્થાપના કરી છે.
નિત્ય પ્રત્યે 5 ટાઈમ આરતી થાય, ઠાકોરજીને થાળ થાય, ભગવાનને જગાડવામાં આવે, પોઢાડવામાં આવે. આ પ્રકારની એક પ્રકારે આપણને બધાને ભગવાન શંકરને પધરાવીને આપણા હિન્દુ અને સનાતન ધર્મને ટકાવી રાખવા માટે થઈને આ વિશેષ એક અર્ઘ્ય અર્પણ કર્યું છે. અને ભગવાન સ્વામિનારાયણ પોતે શિક્ષાપત્રીમાં પણ પોતે કહે છે કે દૃષ્ટવા શિવાલયા દેની દેવા ગારાણી વર્તમની. રસ્તાની અંદર જતા કોઈ પણ જગ્યાએ આપણને કહેવાય છે કે ભગવાન શંકર કે પછી આપણા હિન્દુ ધર્મના દેવ અને દેવોનું જ્યારે મંદિર આવે ત્યારે તે વખતે ત્યાં આગળ જઈને પ્રેમથી દર્શન કરવા. ભગવાન સ્વામિનારાયણ પોતે બાલ ઘનશ્યામ પ્રભુ તરીકે જ્યારે છપૈયાથી અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાની અંદર જ્યાં પોતાનું નિવાસ સ્થાન હતું એની બાજુની અંદર આગળ થોડેક જાઓ એટલે ત્યાં આગળ એક શિવજીનું નાનું એવું મંદિર છે જે અત્યારે પણ હયાત છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના જીવનની આ એક વાત વિશેષ કરતા આપણને કહે છે કે અમે તે વખતના સમયની અંદર બપોરના ટાઈમે લગભગ દર્શનાર્થીઓ બહુ ઓછા હોય એટલે તે વખતે અમે ત્યાં શિવજીના મંદિરની અંદર જઈને બેસીને અમે ધ્યાન મુદ્રાની અંદર ભગવાનનું ધ્યાન કરતા. બાલપ્રભુ ઘનશ્યામને જ્યાં કરવું હોય ત્યાં ધ્યાન કરી શકે, પણ આપણને આના ઉપરથી દર્શાવે છે આપણને ભવિષ્યની અંદર ક્યારેય પણ મનની અંદર એમ ન થવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે નક્કી કરેલા અને એમણે પોતાના જીવનની અંદર કાર્ય દ્વારા જ્યાં જ્યાં પંચદેવને માન્ય કરેલા દેવોને એમણે પધરાવ્યા છે એ આપણા મનની અંદર ક્લિયર વાત રહેવી જોઈએ. ઉપાસ્ય ભક્તને ઉપાસક તરીકે ઉપાસ્ય ઈષ્ટદેવને બરાબર સારી રીતે સમજે, પણ સાથે સાથે પંચદેવને માન્ય ગણ્યા છે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એમ અયોધ્યાની અંદર જ્યારે રહ્યા એ દરમિયાનની અંદર જેટલા ભગવાનના મંદિરો હતા અને છે અત્યારે પણ ત્યાં આગળ દરેક જગ્યાએ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ સરયુમાં સ્નાન કરી અને અયોધ્યાની અંદર હનુમાનગઢીમાં પણ જાય, કનક ભવનને વિશે પણ જાય, જ્યાં જ્યાં મંદિરો મહાદેવજીના હોય ત્યાં પણ જાય, દર્શન કરતા. એટલે આજે આપણા ગુજરાતની અંદર વિશેષ કરીને ભગવાન શંકરનો મહિમા જે રહેલો છે એમાં આપણા ભારત વર્ષની અંદર 12 જ્યોતિર્લિંગો છે એનો પણ એટલો જ મહિમા આપણે ત્યાં કહેવામાં આવ્યો છે. અને એટલે જ પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે જ્યાં જ્યાં મંદિરો કર્યા છે ત્યાં આગળ ભગવાન શંકર પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને સ્થાપન વિધિ કર્યું છે. નવા બનાવેલા બધા જ લગભગ મંદિરોની અંદર આપણે જોઈએ તે પ્રમાણે આપણને એવા દર્શન થાય છે. અને વિદેશની ધરતી ઉપર તો આપણે જોઈએ એ પ્રમાણે શિવ પાર્વતી ગણેશજી મહારાજ પણ હોય, આ બાજુ રામચંદ્ર ભગવાન ને સીતા માતાની સાથે હનુમાનજી મહારાજ પણ હોય. આ પ્રકારે બધા જ મંદિરોની અંદર આપણા ભગવાન સ્વામિનારાયણ અને હિન્દુ સનાતન ધર્મની અંદર માન્ય કરેલા દેવોની મૂર્તિઓ પધરાવી અને વિશ્વની અંદર હિન્દુ ધર્મનો બહુ જ મોટો જબરજસ્ત ડંકો વગાડી દીધો છે. કારણ આપણે એટલું સમજવાનું છે કે મંદિરો એટલા માટે કરવાના થાય કે વ્યક્તિના જીવનની અંદર સંસારમાં રહેતો હોય એટલે નાની મોટી આધિ વ્યાધિ ઉપાધિ આવતી જ હોય છે.
અને એમાંથી એને મુક્તિ મેળવવી હોય તો શું કરવું? બીમાર પડે તો માણસ દવાખાને જાય. કદાચ કોઈકને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો કોકની પાસેથી વ્યાજવા પૈસા લે. પણ કહેવાય છે કે આ બધા સંસાર વ્યવહારના કામ કરતા કરતા જીવનની અંદર ક્યાંક એવી મૂંઝવણ ઊભી થાય ત્યારે એનો રસ્તો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે. કાં તો ભગવાનની પાસે જવું અને કાં તો ભગવાનને અખંડ ધારણ કરનાર એવા સત્પુરુષની પાસે જઈએ કે જેથી કરીને આપણા જીવનની અંદર આપણને પરમ શાંતિ થઈ જાય. એટલે એ દ્રષ્ટિએ કરીને પ્રમુખ સ્વામી મહારાજે પણ અદ્ભુત કાર્ય કર્યું છે. અટલાદરાની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે બિરાજમાન હતા અને ત્યાં વડોદરાની અંદર સુરસાગર નામનું સરોવર છે અને એ સરોવરની અંદર વચ્ચોવચ્ચ ભગવાન શંકરની અદ્ભુત મૂર્તિની પ્રતિષ્ઠા કરવી હતી. એટલે એના બધા આયોજકોએ આવીને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે સ્વામી, તમે બધા મંદિરો કરો છો અને મંદિરોની અંદર આ પ્રમાણે તમે ભગવાન અને દેવોને પધરાવો છો, તો અમારે બહુ વિશાળ કદની ભગવાન શંકરની મૂર્તિ પધરાવી છે અને આપના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. માટે અમને કંઈક માર્ગદર્શન આપો. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે ત્યાં અક્ષરધામનું કામ ચાલતું હતું અને એ કામને સંભાળનાર હર્ષદભાઈ ચાવડાને બોલાવીને અક્ષયમુનિ સ્વામીને બોલાવીને કહ્યું કે આપણે આ પ્રમાણે એમની ઈચ્છા છે એ પ્રમાણેની ભગવાન શંકરની મૂર્તિ બનાવી આપવાની છે અને આપણે એમની પાસે કોઈ પણ પ્રકારની રકમ લેવાની નથી. કારણ કે સરોવરની વચ્ચોવચ્ચ ભગવાન મહાદેવજી બિરાજમાન હોય તો હજારો લોકો ત્યાંથી નીકળતા આવતા જતા દર્શન કરશે, કોઈ નમસ્કાર કરશે, કોઈ પ્રાર્થના કરશે. એટલે તે વખતના સમયની અંદર આપણું જ પોતાનું કામ ચાલુ હોય અને એની અંદર જ્યારે આ કરવાનું થાય ત્યારે સહજ આમ પ્રશ્ન થાય કે સ્વામી આવડા કામમાં વિલંબ થશે. એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે આ પણ આપણું જ કામ છે. કારણ કે ભારત વર્ષની અંદર આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શંકર અને ભગવાન સ્વામિનારાયણે પણ મૂર્ત સ્વરૂપે પધરાવ્યા છે, તો આપણે પણ આ પ્રમાણે કરીએ. એટલે ભગવાન શંકરની મૂર્તિનું સરસ મજાનું આયોજન થયું અને એ લોકો બધા જે ટ્રસ્ટીઓ હતા એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને મહાશિવરાત્રિના દિવસે જ મારા ખ્યાલ મુજબ એ સુરસાગર સરોવરની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે સ્વામીશ્રીના કરકમળો દ્વારા આ વિધિ વિધાન થયો. એ આ વડોદરાના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે આપણે આપણા ઈષ્ટદેવને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ ઉપાસ્ય સ્વરૂપ છે અને એમણે આપણને જે પ્રકારે જ્યાં જ્યાં આ પ્રમાણે આદેશો જે પ્રકારના આપ્યા છે એ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર પૂજનીય, વંદનીય, દર્શનીય એ આપણા જીવનની અંદર હોવું જ જોઈએ. પલ્યડ કરીને ગામ છે, ગામની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે પધારેલા. મંદિરનું ખાતમુહૂર્ત હતું અને તે વખતના સમયની અંદર સ્વામી બાપાને ગોવિંદભાઈ શિવાભાઈ પટેલના ઘરેથી ટ્રેક્ટરની અંદર બેસાડીને નગરયાત્રા કાઢીને ગામની અંદરથી જ્યાં આપણું BAPSનું મંદિર થવાનું હતું ત્યાં સુધી લઈ ગયા. તો રસ્તાની અંદર વચ્ચે ભગવાન રામચંદ્રજીનું મંદિર આવ્યું ને ત્યારે તે વખતે સ્વામીશ્રીએ સહેજ ઇશારો કરીને કહ્યું કે ટ્રેક્ટર ઊભું રખાવો અને નીચે ઉતરવાની કોઈ વ્યવસ્થા કરો. એટલે આપણે નીચે ઉતરીને ચાલુ નગર યાત્રાની અંદર ભગવાન રામચંદ્રજીના મંદિરની અંદર જઈને
ત્યાં આગળ દર્શન પણ કર્યા અને ત્યાંના પૂજારીની સાથે થોડી ઘણી મીઠી વાતો પણ કરી, એની સેવાને બિરદાવી. આવા ઘણા બધા ગામોની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજને આવી રીતે નગરયાત્રા દરમિયાન પણ ભલે પછી ગમે તેટલો એ ફ્લોટ ઊંચો હોય તો પણ એ પ્રમાણે ઉતરવાની વ્યવસ્થા કરીને પછી જ એ પ્રમાણે ત્યાં આગળ આ પ્રમાણે દર્શન કરવા જતા. એટલે એટલા માટે થઈને આ મહાશિવરાત્રિના પર્વના દિવસે આપણે ભગવાન શંકરના ગુણોનો વિચાર કરવાનો છે કે એમનામાં કેવા ગુણ છે. જ્યારે આપણે જાણીએ છીએ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે કે દેવો અને દાનવો જ્યારે કહેતા કે દૈત્યો જ્યારે સમુદ્ર મંથન કરે છે ત્યારે એની અંદરથી પ્રથમ એક ઝેરનો કુંભ નીકળે છે અને ભગવાને કહેલું દેવોને કે તમે આ પ્રમાણે મંથન કરશો તો અમૃતનો કુંભ નીકળશે ને તમે અમૃત પીશો પછી તમને કોઈ મારી શકશે નહીં. એટલે એવા સમયની અંદર દેવો પોતે એ કુંભ લઈને નીકળ્યા તો ખરા, પણ એ કુંભની અંદર તો કાતિલ ઝેર હતું, જેની કથા સમુદ્ર મંથનના આખ્યાનની અંદર ભાગવતમાં ભગવાન વેદવ્યાસજીએ વર્ણવી છે. અને જ્યારે દેવોએ જોયું કે આ તો ઝેર છે, એટલે ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને કહ્યું કે પ્રભુ આ તો અમને એમ કે અમૃત હશે, પણ આ તો ઝેર નીકળ્યું. અને ત્યારે ભગવાન કહ્યું કે તમે મૂકી દો એને અહીંયા, તમે જાઓ પાછા સમુદ્ર મંથન કરવા માટે, એની વ્યવસ્થા હું કરું છું. ભગવાન વિષ્ણુએ પોતે તે વખતના સમયની અંદર ભગવાન શંકરને કહ્યું કે આની તમે વ્યવસ્થા કરો. એટલે ભગવાન શંકરે પોતે અતિ દયાળુ, એટલે એમણે વિચાર કર્યો કે આને કોઈ પણ જગ્યાએ જમીનની અંદર જો મૂકી દેવામાં આવે તો પછી ગમે તે રીતે એ ઝેર પ્રસરી જશે. એટલે ભગવાન શંકરે કહ્યું કે પ્રભુ આપની આજ્ઞા છે એટલે હું ઝેરનો ઘૂંટડો લઈ લઉં છું. એટલે એ કુંભની અંદર રહેલું ઝેર એમણે પોતે પોતાના કંઠની અંદર મૂકી રાખ્યું. આ એક બહુ જ મહત્વની બાબત છે કે ભગવાન શંકર દયાળુ ભોળાનાથ દરેકની પ્રાર્થના પણ સાંભળે અને દરેકનું કામ પણ કરે. અને જવાબદારીની અંદર જોવા જાઓ તો સ્વામી કહે છે કે સ્થિતિ પ્રલય કરવાનું કામ એમનું, પોષણ કરવાનું કામ ભગવાન વિષ્ણુનું અને ઉત્પત્તિ કરવાનું કામ ભગવાન બ્રહ્માનું. તો એ શંકર ભગવાને પોતાના ગળાની અંદર એ કાતિલ ઝેરને રાખી મૂક્યું, ન નીચે ઉતાર્યું કે ન બહાર કાઢ્યું. એટલે ત્યારથી આપણા ભારત વર્ષની અંદર ભગવાન શંકરનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. હવે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર આ સાંસારિક ઝેરના ઘૂંટડા નથી પેટમાં ઉતારી દેતા કે નથી બહાર ઓકી નાખતા અને પોતે સમજીને એ પ્રમાણે રહેતા હોય ને, તો આ એક ભગવાન મહાદેવજીના જીવનની અંદરથી આપણને સમજવા મળે છે કે સંસારની અંદર આવા ઝેર જેવા વચનો પણ આપણને કોક કહેનાર મળશે ત્યારે તે વખતે એને સાંભળી લેવાના. સાંભળીને જેમ ભગવાન શંકરે પોતાના ગળાની અંદર જેમ ઝેરને રાખ્યું એમ આપણે પણ આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાના. એનો વિચાર આપણે નહીં કરવાનો. તો જો આવી પ્રકારની દયાની ભાવના પણ ભગવાન શંકરને વિશે રહેલી છે અને એટલે જ આજે વિશ્વભરની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ આપણે મહાદેવજીના દર્શન કરીએ ત્યારે બોર્ડ માર્યું હોય છે શ્રી નીલકંઠ મહાદેવ. તો પહેલેથી જ ભગવાન સ્વામિનારાયણ બાલ સ્વરૂપ ઘનશ્યામ પ્રભુ તરીકે હતા ત્યારથી આપણા સંપ્રદાયની અંદર પંચદેવોને માન્ય ગણાય એની અંદર ભગવાન શંકરને પણ ખૂબ સારી રીતે એ માન્ય ગણ્યા છે. આજના દિવસે આપણા BAPSના જેટલા
મંદિરો છે, જે મંદિરોની અંદર લિંગ સ્વરૂપે ભગવાન શંકરને પધરાવવામાં આવ્યા છે કે મૂર્ત સ્વરૂપે પધરાવવામાં આવ્યા છે, એમની એ વિશિષ્ટ પૂજા વિધિ પણ થશે અને એમને ભગવાનને પ્રસાદ પણ ધરાવવામાં આવશે અને સાથે સાથે એમની આરતી પણ કરવામાં આવશે. આ વર્ષો પુરાણી વાતો આપણા ભારત વર્ષની અંદર ચાલે છે. હવે આપણે વિચાર કરવાનો છે કે ભગવાન શંકર જે કાર્ય કરે છે એમ આપણે નથી કરવાનું, પણ આપણે કહે એમ કરવાનું છે. એટલે આપણા જીવનની અંદર આપણે થોડોક વિચાર એ કરવાનો, સમાજની અંદર આજે ઘણા બધી પ્રકારે લોકોને અણસમજણને કારણે કરીને લોકો એવું આચરતા હોય છે. ભગવાન શંકરને આ પ્રમાણે કહેવાય છે કે ભાંગ ધરાવવામાં આવે છે, એટલે લોકો બધાય એ ભાંગનો પ્રસાદ લે છે, ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ભગવાને તો ઝેર પચાવ્યું, તો આપણે ઝેર પીવો ને? ત્યાં તો આપણે તે વખતે ઝેર પીવા તૈયાર થતા નથી. આજે ઘરોઘરની અંદર આ પ્રકારના ઝેરના ઘૂંટડા ઓકાતા હોય છે અને એની અંદરથી કેટલા બધા પારિવારિક પ્રશ્નો થતા હોય છે. એને પીવાનો પ્રયત્ન કરો ને. એટલે ભગવાન શંકરે જેમ કર્યું એમ આપણે કરવાનું નથી, પણ આપણે એમાંથી એમના જીવનની અંદર રહેલો જે આ દિવ્ય ગુણ છે, એવા ગુણ આપણે જીવનની અંદર લાવવા. એટલે એ વાત આપણને સમજાવે છે. ભગવાન શંકરની જોડે રહેનારા પાર્વતી માતા પણ એ ખરેખર અનન્ય ભાવે એમાં જોડાયેલા. ભાગવતના 4થા સ્કંદની અંદર આ વાત આવે છે કે દક્ષ પ્રજાપતિના દીકરી જે સતી હતા અને એના લગ્ન ભગવાન શંકરની સાથે કરવામાં આવેલા, અને લગ્ન પછી પણ ભગવાન શંકરની જોડે જ રહેતા હતા. પરંતુ કહેવાય છે ને કે આપણે ત્યાં ભગવાન શંકર પોતે અજન્મા છે અને દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મેલા જે દિતિ કરીને એ પોતે એમ કહેવાય છે કે સતી તરીકે એમ કહેવાય છે કે એ એમનો સમય થાય ત્યારે મૃત્યુ પામે એમ. તો એમણે પોતાના જીવનની અંદર નક્કી કરી લીધેલું કે જન્મ જન્મ લગી રગડ હમારી વરહુ શંભુ કે રહુ કુંવારી. જન્મ જન્માંતર ભલે મારે મનુષ્યનો દેહ ધારણ કરવો પડે તો કરીશ, પણ ભગવાન શંકર સિવાય હું બીજાને કોઈને વરીશ નહીં. આવી એક પાર્વતી માતાને પોતાના પતિ જે ભગવાન શંકરની વિશેની પતિવ્રતાની ભક્તિ, એમ આપણને પણ આપણે જે ઉપાસ્ય ઈષ્ટદેવના ભક્ત હોઈએ એને વિશે પણ આપણી એવી જ પતિવ્રતાની ભક્તિ હોવી જોઈએ કે મને મળ્યા જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ જ મારા ઈષ્ટદેવ છે. એમની મરજીથી સમગ્ર વિશ્વની અંદર આ બધું તંત્ર ચાલે છે. એ પ્રકારે શંકર ભગવાને બીજા જન્મની અંદર કહેતા પર્વતને ઘેરે પાર્વતી તરીકે પ્રગટેલા પાર્વતી એ કહેવાય છે કે ભગવાન શંકરને વરવા માટે થઈને 80,000 વર્ષ સુધી તપસ્યા કરી. આવી આપણે લોકવાયકા સાંભળેલી છે. તો એ તપશ્ચર્યાની અંદર તપ કરે છે ત્યારે ઘણા બધા આવીને કહે છે કે તમે આ પ્રમાણે તપ કરો છો, પણ તમે મનની અંદર નક્કી કર્યું છે કે મારે વરવું તો ભગવાન શંકરને વરવું, બાકી જીભ કરડીને મરવું. આ પ્રકારનો વિચાર કરીને બેઠા છો, પણ ભગવાન શંકરને વિશે જે કંઈ નાની મોટી ક્ષતિઓ લોકને દેખાતી હોય એ વાતો બધી ત્યાં આગળ પાર્વતી માતાની પાસે કરે છે અને કહે છે કે એ તો એના ગળાની અંદર રૂંઢમાળ પહેરે છે. ગળાને એને હાથ ઉપર ચારે બાજુ સર્પો વીંટાયેલા હોય છે અને કહેવાય છે કે એને બહુ મોટી જટા હોય છે.
એના બધાય શિષ્યો બધાય ભૂતાવળ હોય છે. એટલે આવા વરને વરવાનું પડ્યું મૂકીને તમે પર્વતને ઘરે પાર્વતી તરીકે જન્મ લીધો છે, ત્યારે અમે તમને સારા વર બતાવીએ. અને ત્યારે તે વખતે ગમે તેવી વાતો કહેનાર લોકોની વાતોમાં પોતે આવી ન ગયા. અને એને બદલે એમણે પોતે નક્કી જ કર્યું કે ભલે જે કંઈ હોય તે, પણ વરવું તો ભગવાન શંકરને જ વરવું. આ પ્રમાણે પછી બીજી વખત કહેવાય છે કે એ સતીમાંથી પ્રગટેલા પર્વતને ઘરે પ્રગટેલા પાર્વતીજી ભગવાન શંકરની સાથે લગ્ન કરે છે. એની કથા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની અંદર બાલકાંડમાં સુપેરે લખી છે. અને એ પણ આપણને સમજાય કે જ્યારે સંસારમાં રહેતા હોઈએ ત્યારે યુગલ સ્વરૂપ કહેતા પતિ પત્નીનું જોડકું છે. અને પત્ની ગમે તે પ્રકારે પતિ ગમે તે પ્રકારે કરે તો પણ પત્ની બધું જતું કરીને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે રહે. અને આપણી ભારતીય સંસ્કૃતિના એ શબ્દોની અંદર એને પતિવ્રતા કહેવાય છે. જેમ આપણે જાણતા હતા કે 5 પાંડવોની વચ્ચે એક જ દ્રૌપદી માતા, પણ છતાંય કહેવાય છે કે પતિવ્રતા. અને 5ને રાજી કરવા બહુ અઘરા છે. એકને રાજી કરવા અઘરા પડતા હોય તો એક પરંપરા છે. એટલે આવા બધા ચરિત્રોની અંદરથી આપણે એટલું જ સમજવાનું, આપણે પણ જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને આપણા સમયની અંદર જે ભગવાનનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું હોય એને વિશે આપણી પતિવ્રતાની ભક્તિ જોઈએ. જેમ નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ ભગવાન શંકરના ભક્ત હતા, પણ છતાંય ગોપનાથને વિશે બેસીને બિલીપત્ર ચડાવે છે અને શ્રાવણ મહિનો પૂજન કરે છે. ત્યારે ભગવાન શંકર ભોળાનાથ રાજી થયા અને રાજી થઈને કહ્યું કે નરસિંહ મહેતા માગો માગો શું જોઈએ. અને ત્યારે નરસિંહ મહેતાના ભાઈ તો વણશીરધર તો પોતે જુનાગઢના જેને કહેવાય ને નવાબને ત્યાં આગળ એ કારભારી હતા. જ્યારે અહીંયા આગળ નરસિંહ મહેતા તો સામાન્ય પરિસ્થિતિવાળા હતા, એટલે માગો જે જોઈએ. અને ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે પ્રભુ તમે રાજી થઈને મને દર્શન આપ્યા છે ને, મારે કાંઈ જોઈતું નથી. હું ભલે આ લોકની અંદર કરોડપતિ નથી, પણ મારે કંઈ જોઈતું નથી. કે ના ના માગો, બહુ આગ્રહ કરો. ને ત્યારે નરસિંહ મહેતાએ એટલું જ કીધું કે તમે જો પ્રસન્ન થયા હોત તો તમે તમને વાલું હોય આપો. અને ત્યારે તે વખતે ભગવાન શંકર એકદમ રાજી થઈ ગયા કે માગનાર ભક્ત કેવા કે મને જે વાલું હોય એ પોતાના માટે માગે. અને ભગવાન શંકરે તરત જ કહ્યું કે નરસિંહ મને વાલા વિષ્ણુ છે, એટલે જા હું તને વિષ્ણુ ભગવાનના દર્શન કરાવું છું, તને વિષ્ણુ ભગવાનમાં પ્રીતિ કરાવું છું, અને તું ભજન ભગવાન વિષ્ણુનું કરજે. એમ કરીને શંકર ભગવાન પોતે પ્રસન્ન થયા અને નરસિંહ મહેતા પોતે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત બન્યા અને પરમ વૈષ્ણવ ભક્ત કહેવાયા. આજે જુનાગઢની અંદર આપણે જઈએ છીએ ત્યારે તો જો આમાં આપણે વાત સમજવાની આવે છે કે જેમ પાર્વતી સતી હતા પણ પાર્વતી થયા તો પણ ભગવાન શંકરને, એમ અહીંયા આગળ પોતે ભગવાન શંકરના જ ઉપાસક હતા, છતાં પણ જ્યારે ભગવાન શંકરે કહ્યું કે મને વાલા વિષ્ણુને તે માગ્યા છે, જ્યાં આપ્યા. અને એ વિષ્ણુ ભગવાનના ભક્ત થયા. અને વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે. આ પ્રમાણે જે આપણે હમણે બનાવેલું જે પદ છે એને આપણે આજે પણ લોકો ગાય છે. અને એમણે પોતે પોતાના જીવનની અંદર એ પ્રકારે ભગવાન વિષ્ણુની ભક્તિ કરી. અને ત્યારે એણે પદમાં લખ્યું ને કે મારી ઊંડી સ્વીકારો મારા દરે શામળા ગિરધારી.
એટલે આ પ્રકારે આપણને ભગવાન શંકરના આ મહાશિવરાત્રિના પર્વના દિવસે આપણે એમાંથી કંઈક જીવનની અંદર જીવન બદલાવને લાવીએ. એટલે જ્યારે પણ આપણે જે સમયે આપણને જે મનુષ્યનો ટાઈમ અવતાર મળ્યો હોય તે સમયે પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ હોય, તે પ્રગટ ભગવાનને વિશે આપણી પ્રીતિ થાય. એ પ્રકારે આપણને મહાશિવરાત્રિના પર્વની અંદરથી જાણવા મળે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.